થાનગઢ હાલ ભ્રષ્ટાચારમાં પીડાઈ રહ્યું છે। જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચાર, જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચાર, ભૂદર ગટરમાં જોવો તો ભ્રષ્ટાચાર, લાઇટોમાં જોવો તો ભ્રષ્ટાચાર। કોઈ જગ્યાએ બધી જગ્યાએ લાઇટો નાખી છે પણ કોઈ જગ્યાએ લાઇટ બંધ છે, બધી ટોટલ ભ્રષ્ટાચાર સિવાય કોઈ વસ્તુ નથી। ગટરનું કામકાજ ભટર પૂરું, રોડ રસ્તા બેકાર, રસ્તા બનાવ્યા ત્યાં પાણી ભરાયેલા છે। જે પુલ બનાવ્યો તો આપણે મણોથરા જવા માટે અહીંયા સરકારી હોસ્પિટલ બાજુમાં આવી રહી છે, તો અહીંયા બાજુમાં હોસ્પિટલની બાજુમાં કચરો નગરપાલિકાએ સાય મળી અને આડો કચરો નાખ્યો। શું કામ? ભ્રષ્ટાચાર કરવા માટે। કેમ કે એ ફરીવાર પાછું કચરો ભરવાના પણ પૈસા થાય, એકવાર નાખ્યો પાછો ભરવાનો, કેમ કે એ એમનું એક રોજીરોટીનું કામકાજ ચાલી રહ્યું છે। અહીંથી ફેરવી અને બીજે નાખવાનું, બીજેથી નાખીને બીજે ફેરવવાનું, એમને કાયમિક માટે કોઈ પણ જગ્યાએ નાખવાનું કોઈ જગ્યાએ ખ્યાલ છે, કાંઈ પાણી હાલવાનો રસ્તો છે એ જ એમને બંધ કર્યો છે। અત્યારે ટોટલ બસ સ્ટેન્ડનો પાછળનો ભાગ જે છે તે આખું પાણીમાં પીલાઈ રહ્યું હતું। કોના કારણે? નગરપાલિકાના કારણે। કેમ કે અહીંયા એમને આડો કચરો નાખ્યો, કચરો નાખી અને રસ્તો બંધ કરી નાખ્યો પાણી જાવકનો। એ હાલ હોસ્પિટલમાં બધું